સંત રોહિદાસને 650મી જન્મજયંતિ નિમિત્તે જે રીતે કાશીથી કર્ણાવતી સમાજની એકતા સાથે સમરસતા જળવાઈ રહે, સમરસતાના ભાવ સાથેની જે યાત્રા નીકળી છે એ અનુસંધાને આમ તો જેમ કહ્યું કે એક વર્ષથી ધર્મની જ્યોત જ્યારે પ્રગટી છે નાના કાપડા ખાતે, ત્યારથી લઈને અત્યાર સુધી સમરસતાની જ્યોત પણ જગાવવાનું કામ પૂજ્ય કુરશીપુરી બાપુએ કર્યું છે। ત્યારે આજે વાલ્મીકી સમાજના વડીલો યુવાનોને 200થી વધારે યુવાનોને અને વડીલોને હરિદ્વાર ગંગા સ્નાન કરાવવા માટે લઈ જઈ રહ્યા છે। ત્યારે આ સમરસતાના ભાવ સાથેની યાત્રાની આજે થરાદ ખાતેથી આ પ્રસ્થાન થઈ રહ્યું છે। મારી સાથે વાવ-થરાદ જિલ્લા પ્રમુખ ભાઈશ્રી જોડાયા છે, તો એમની સાથે વાત કરીશ। નરેશભાઈ, શું કહેશો? જે રીતના વાવ-થરાદ જિલ્લાનું એક અનોખું પ્રતીક કહી શકાય એવું મંદિર લાખું જહુનું, જ્યાંથી સમરસતાની ભાવના જાગી છે। સંત રવિદાસની 650મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારત દેશમાં એક સમરસતાનો ભાવ ઉત્પન્ન થાય એ માટે લોકો વચ્ચે અનેક યાત્રાઓ નીકળી રહી છે। ત્યારે આજે મોટા કાપરા મઠ દ્વારા મહંત કુરશીપુરી બાપુ દ્વારા આ વિસ્તારની અંદર સમરસતાનો ભાવ ઉત્પન્ન થાય લોકો વચ્ચે, અને દરેક સમાજ એક છે એ ભાવ સાથે બધા હળી મળીને રહે એવું જેમને આ જ્યોત પ્રગટાવી છે, એના અનુસંધાને આજે વાવ-થરાદ જિલ્લાના વાલ્મીકી સમાજના યુવાઓ અને વડીલોને આ ગંગા સ્નાન માટેનું જે કુરશીપુરી બાપુએ જે એમનો સંકલ્પ કર્યો હતો ને એમને આજે લઈને આજે થરાદથી પ્રસ્થાન કરાવી રહ્યા છે, આ વિચારને હું લાખ લાખ અભિનંદન આપું છું। અને આ સમગ્ર વાવ-થરાદ જિલ્લાની અંદર દરેક સમાજની અંદર સમરસતાનો ભાવ ઉત્પન્ન થશે અને દરેક સમાજ આ આપના માધ્યમથી આ સમરસતાના ભાવનો જે મેસેજ અને જે સંકલ્પ સાથે કુરશીપુરી બાપુ કામ કરી રહ્યા છે એ દરેક સમાજને આ સમરસતાના ભાવને ઉજાગર કરવાનું કામ કરી રહ્યા છે। અને અનુલક્ષીને દરેક સમાજની અંદર સમરસતાનો ભાવ ઉત્પન્ન થશે અને દરેક સમાજ આ વિસ્તારની હળી મળીને રહેશે અને અમારો સમાજ એક સમાજ એ રાષ્ટ્રના નિર્માણ માટે ખૂબ મહત્ત્વનું કામ કરશે અને લોકોમાં સમરસતાનો ભાવ વધુને વધુ ઉત્પન્ન કરશે। નરેશભાઈ, એક બાજુ આપણે જાતિવાદના વાડાથી દૂર દૂર થતા જઈએ છીએ, ત્યારે બીજી તરફ એક સંત દ્વારા આ ઘણા સમયથી આવા કાર્યક્રમો થઈ રહ્યા છે અને આજે એક અનોખી પહેલ કે વાલ્મીકી સમાજના દીકરા દીકરીઓ ક્યારે હરિદ્વારમાં સ્નાન કરવાના હતા, એ લોકો માટે આટલો બધો વિચાર આવવો એક સંત દ્વારા આ જ્યોતને જ્યારે પ્રગટાવી છે, ત્યારે આપણે બધાએ સહભાગી બનવું જોઈએ। શું કહેવું છે વિસ્તારના લોકોને? ખરેખર આ વિચાર જે કુરશીપુરી બાપુનો છે એને લાખ લાખ અભિનંદન આપું છું કે આટલો વિચાર આવો એ ખૂબ મોટી વાત છે। જ્યારથી પણ રઘુપુરી આશ્રમની સ્થાપના, ત્યાં મોટું મંદિરનું નિર્માણ થયું, ત્યારથી જ એમના સમરસતાના ભાવ સાથે કામ કરી રહ્યા છે। મારા વિસ્તારના લોકોને અપીલ કરવી છે કે દરેક સમાજનું આપણે જેમ કાંટો વાગે ને બ્લડ નીકળે તો દરેકનું બ્લડ એક જ કલરનું હોય છે, એ જ રીતે આપણે સૌ બધા એક સાથે મળી જઈએ અને એક જ સમાજ છે અને એક જ રાષ્ટ્ર છે એ ભાવનાથી બધા સાથે મળીને કામ કરો અને બધાને સાથે લઈ અને આગળ વધો એવી મારી સૌને વિનંતી। સમરસતાના ભાવ સાથે સાથે આજ સમાજના શિક્ષણની જ્યોત પણ પ્રગટી રહી છે આ મઠથી। બિલકુલ, ખૂબ સરસ વિચાર સાથે કામ કરી રહ્યા છે। સમરસતાના ભાવ સાથે દરેક નાની સમાજ અને વાલ્મીકી સમાજને શિક્ષણ મળે અને શિક્ષણ થકી સમાજનું ઉત્થાન થાય એની માટે કુરશીપુરી બાપુએ જે સંકલ્પ સાથે કામ કરી રહ્યા છે એને પણ હું લાખ લાખ અભિનંદન આપું છું। આવનારના સમયની અંદર આ વાવ-થરાદ તેમજ આજુબાજુના જિલ્લાના વાલ્મીકી સમાજના યુવાઓ, બહેનો, દીકરીઓને ભણવા માટે એમને એક નવી સંસ્થા મળશે અને એના ભાગરૂપે આ સમાજ પણ ભણી ગણીને આગળ વધશે। નવો જિલ્લો બન્યો છે ત્યારે નવી દિશા, નવું સૂચન શું કઈ રીતે જોઈ રહ્યા છો? આગામી સમયમાં આ જિલ્લો સમરસતાથી ઓળખાશે? બિલકુલ, કુરશીપુરી બાપુએ આની શરૂઆત કરી છે અને દરેક અમારા જેવા યુવાઓની અંદર પણ આ લાગણીનો ભાવ અત્યારે ઉત્પન્ન થઈ રહ્યો છે કે દરેક સમાજ એક છે ને બધાએ સાથે મળીને રહેવું જોઈએ। આ ખરેખર આ વિચાર, શ્રેષ્ઠ વિચારને લાખ લાખ વંદન કરું છું, કોટી કોટી વંદન કરું છું। આ વિચાર સાથે અમે પણ તાલથી તાલ મિલાઈ અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ પણ સમરસતાને ભાવને માને છે અને આ ભાવ જે વાવ-થરાદ જિલ્લાની અંદર આ જ્યોત પ્રગટી છે એને અખંડ રાખવા માટે અમે હંમેશા તત્પર રહીશું। મારી સાથે મહામંત્રી કમલેશભાઈ જોડાયા છે। કમલેશભાઈ, લાખું જહુના ધામથી, રઘુનાથપુરી બાપુના મઠથી આપણે ઘણી જગ્યાએ ઘણા કાર્યક્રમોમાં વાત કરતા હોઈએ છીએ કે બ્રાહ્મણથી લઈને વાલ્મીકી સુધી, તો આજે એ અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આપ ભૂદેવ છો,
વાલ્મીકી સમાજ વચ્ચે ઊભા છો અને આજથી આ પ્રસ્થાન થઈ રહ્યું છે વાલ્મીકી સમાજના 200થી વધારે લોકોને ગંગા સ્નાન કરવા માટે લાખું જહુના ધામથી આ સંકલ્પ કરવામાં આવે. ખરેખર બાપુના આ વિચારને હું વંદન કરું છું, નતમસ્તકે વંદન કરું છું. અને મારો તો આજનો દિવસ આખો સફળ થઈ ગયો કે આટલા મોટા વાલ્મીકી સમાજના વડીલો અને આગેવાનોને મળવાનું થયું. અને બાપુ લોકોનો સંકલ્પ એવો હોય છે કે એકાદ વાર જીવનમાં ગંગા સ્નાન કરવાનો મોકો મળે ને, સંકલ્પ બધા એવા લઈને બેઠા છે પણ એમની અસ્થિઓ જતી હોય છે. એમ ગંગામાં સ્નાન કરવું ને કેટલાય જન્મનું પુણ્ય ભેગું થાય ત્યારે ગંગા સ્નાનનો લાભ મળતો હોય છે. અને આ વાલ્મીકી સમાજને લઈ અને બાપુ જ્યારે ગંગા સ્નાને જઈએ છીએ તો આ ભાવને બાપુને વંદન કરું છું. ભૂદેવ, ખાસ કરીને એક મહત્વની વાત યાદ આવી એટલે કહી દઉં છું કે આપણે જ્યારે કંઈક ગામત્રે જતા હોઈએ છીએ, ગામમાં કોઈ વાલ્મીકી સમાજનો દીકરો દીકરી સામે મળે તો આપણને શું લાગે કે સુકન થયા છે. તો આજે તો આખો વાલ્મીકી સમાજ અમારી સાથે આવી રહ્યો છે. ખરેખર બાપુની આ પહેલે આખા આ જિલ્લાનું છે ને કિસ્મત બદલી દીધા. એમ આ શરૂઆત છે, બાપુએ આની શરૂઆત કરી છે, પરંતુ આ ખરેખર સમરસતાનો ભાવ અહીંથી આખા જિલ્લામાં ફેલાશે. અને અમે પણ જિલ્લા ભાજપ પણ આ ભાવને બાપુના વંદન કરીએ છીએ. બોલો લાખું જહુ માત કી જય, રઘુનાથપુરી મહારાજ કી જય, સંત શિરોમણી રોહિદાસ ભગવાન કી જય, વાલ્મીકી ઋષિની જય, સનાતન ધર્મની જય, બોલો રામસા પીરની જય.